હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે ખૂબ જ સારી ભરતી છે, એરપોર્ટની આ વેકન્સી છે। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ તો આઈ ક્લાસ જે એરપોર્ટ અંગેની ઓથોરિટી છે, ઓકે, ખૂબ જ નામચીન કંપની છે, ઓકે, જેના દ્વારા એરપોર્ટ પર સિક્યુરિટી સ્ક્રીનર તરીકેની સીધી ભરતી છે, ઓકે। તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ નથી, સીધી ભરતી છે સિક્યુરિટી સ્કેનર પાટણની। લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર 12 પાસ તમારી આની અંદર લાયકાત રહેશે અને પગાર પણ તમારો 30,000 રહેશે, ઓકે। ખૂબ જ સારો એવો પગાર છે, માત્ર 10 પાસ ઉપર અને એરપોર્ટ ઉપર નોકરીની તક છે મિત્રો, ઓકે। તો આ વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરીને તમને આ ભરતીની માહિતી ચૂકી ના જવાય, ઓકે। તો સૌથી પહેલાં જણાવું કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે, એટલે કે ઓલ ઇન્ડિયા વેકન્સી છે। તો આ વિડીયોની શરૂઆત આપણે કરી દઈએ। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આવી અવનવી અપડેટ લાવતા રહીએ છીએ અને ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અપડેટ લાવતા રહીએ છીએ। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ભરતી સંસ્થાથી। તો ભરતી સંસ્થા છે આપણી આઈ ક્લાસ, ઓકે, AAICLAC, ઓકે, એટલે કે આઈ કાર્ગો લોજિસ્ટિક એન્ડ અલાઇડ સર્વિસ, ઓકે, તેનું શોર્ટ ફોર્મ છે આઈ ક્લાસ, ઓકે મિત્રો। પોસ્ટનું નામ જોઈએ તો કે આપણે વાત કરીએ એમ સિક્યુરિટી સ્ક્રીનર તરીકેની તમારી પોસ્ટ રહેશે મિત્રો। ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે 274 આની અંદર તમારી વેકન્સી ખાલી છે, ઓકે। પસંદગી પ્રક્રિયા ઓનલાઈન છે, ઓકે, વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરતી છે, પરંતુ તમારે લિંક દ્વારા પહેલાં એપ્લાય કરવાનું રહેશે, ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ દ્વારા બોલાવવામાં આવશે મિત્રો, ઓકે। લાયકાતની વાત કરીએ તો અગાઉ વાત કરીએ માત્ર ને માત્ર 12 પાસ આના માટે તમારે લાયકાત રહેશે મિત્રો। વય મર્યાદાની વાત કરી લઈએ તો કે વય મર્યાદા આપણી 18 થી 27 વર્ષની રહેશે, મિનિમમ 18 વર્ષ અને 27 વર્ષ મેક્સિમમ તેની અંદર વય મર્યાદા રહેશે મિત્રો, ઓકે। પગારની વાત કરીએ તો કે 30,000 તમારો આની અંદર પગાર રહેશે મિત્રો, ખૂબ જ સારો એવો પગાર છે, ઓકે। ફરીવાર જણાવી દઉં કે એરપોર્ટની અંદર વેકન્સી છે, પગાર ધોરણ અને લાયકાત ખૂબ જ સરળ છે અને એરપોર્ટ ઉપર સારી એવી નોકરી કરવાની તક છે મિત્રો, ઓકે। તો વિડીયોમાં હવે આગળ વધીએ તો સૌથી પહેલાં અરજી ફીની વાત કરીએ તો કે જનરલ અને ઓબીસી કેટેગરી માટે 700 રૂપિયા તમારે અરજી ફી ભરવાની રહેશે, ઓકે। અને જે અધર કાસ્ટ છે તેના માટે 100 રૂપિયા રહેશે, ઓકે, એટલે કે ઓબીસી અને જનરલ સિવાય જે એસટી એસસીની કેટેગરી છે પીડબ્લ્યુડીની તેના માટે તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે મિત્રો, ઓકે। માત્ર જનરલ અને ઓબીસી કેટેગરીવાળાને 700 રૂપિયા ફી ભરવાની રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોઈ પણ જાતની એક્ઝામ નથી, એટલે કે તમારું ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, એપ્લાય કરવાનું રહેશે, ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને તમારું સિલેક્શન થશે મિત્રો, ઓકે। ફોર્મ ભરવાની વાત કરીએ તો કે ફોર્મ ભરવાનું ચાલુ ક્યારથી થાય છે તો કે 21 નવેમ્બર, એટલે કે હાલમાં ફોર્મ ભરવાનું તમારે ચાલુ છે મિત્રો, ઓકે। વહેલી તકે ભરી દેજો, લાસ્ટ ડેટ તમારી 10 ડિસેમ્બર છે, પરંતુ લાસ્ટ ડેટની રાહે રહેવું નહીં મિત્રો, ઓકે। તો આની અંદર કોણ એપ્લાય કરી શકે છે, ઓકે, ખૂબ જ મહત્ત્વની વાત છે। તો ઓલ ઇન્ડિયાની અંદર મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે, કારણ કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે મિત્રો, ઓકે। તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું। તો આની સંપૂર્ણ જે પીડીએફ છે, ઓકે, તે આપણે વોટ્સએપ ગ્રુપમાં મૂકવાના છે અથવા તો તમને કોમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ મિત્રો, ઓકે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી। ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો મિત્રો।